જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શીતળા માતા. જય શીતળા માતા. આજે શીતળા માતાની વાર્તા કરીશું. આજે સાતમ છે એટલે આપણે શીતળા માતાની વાર્તા કરીએ. ઓકે. હું ચોખા લઈ લઉં જરાક. હા, લઈ. જય શીતળા માતા. જય શીતળા. આ વ્રત શ્રાવણ વદ સાતમના દિવસે થાય. આ દિવસે શીતળા માતાનું પૂજન થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. વ્રત કરનાર સવારે ઠંડા પાણીથી નાહવાનું. આખો દિવસ આગલા રાંધણ છઠના દિવસનું રાંધેલું તાડું જ ખાઈ શકાય. ચૂલો સળગાવાય નહીં. શીતળા માના નામનો દીવો કરીને કથા કહેવી, કથા સાંભળવી. શીતળા માનું વ્રત કરવાથી સૌને ભાગ્યધન અને સંતાનની પ્રાપ્તિ થાય છે. જય શીતળા માતા. એક ગામમાં બે વહુઓ રહે, દેરાણી અને જેઠાણી. બંને સંપીને ઘરનું કામ કરે, પરંતુ ક્યારેક લડી પડે તો તે મહિનાઓ સુધી બોલ્યા વ્યવહાર પણ ન રહે. એવામાં શ્રાવણ માસ બેઠો છે અને રાંધણ છઠનો દિવસ આવતા સાસુએ નાની વહુને રસોઈ કરવા બેસાડી. તે રાંધતી હતી એવામાં ઘોડિયામાં સૂતેલો તેનો છોકરો રોવા માંડ્યો. એટલે તે ચૂલો સળગતો મૂકીને છોકરા પાસે ગઈ, તેને ખોળામાં ધવરાવવા માંડી. મધરાત થવા આવી અને ચૂલો ભડભડ સળગતો હતો. નાની વહુનું ધ્યાન છોકરાને ઊંઘાડવામાં હતું. આ વખતે શીતળા માતા ફરવા નીકળેલા. તે ઘરમાં પ્રવેશી ચૂલામાં ખૂબ આરોટ્યા. અગ્નિમાં દાઝી ગયેલા શીતળા માતાએ શ્રાપ આપ્યો કે જેણે મારું શરીર બાળ્યું તેનું પેટ બાળજો. વહુને આ વાતની ખબર નહીં. તે તો છોકરાને ઊંઘાડતા ઊંઘી ગઈ. છોકરો સૂઈ રહ્યો હતો. આખી રાત ચૂલો સળગતો રહ્યો. સવારના વહુએ ઘોડિયામાં નજર કરી તો છોકરો બળીને કોલસા જેવો થઈ ગયેલો, મરી ગયો હતો. વહુ શીતળામાનો કોપ સમજી ગઈ અને તે રડવા લાગી. એટલે તેના સાસુ દોડી આવ્યા. વહુએ છોકરો બતાવીને હકીકત કહી. સાસુની આંખમાં પણ આંસુ આવી ગયા. નાની વહુ પર સાસુનું હેત હતું. મોટી વહુ અદેખી હતી. તેના પર ભાવ ઓછો હતો. મોટી વહુ તો દેરાણીનો દીકરો દાઝ્યો અને મરી ગયો એ જાણીને ખુશ થઈ ગઈ. સાસુએ નાની વહુને આશ્વાસન આપ્યું કે આ તો શીતળા માતાનો કોપ છે, માટે તું શીતળા માતા પાસે જા અને આજીજી કર કે માં, મારી ભૂલ થઈ છે તો છોકરાને જીવતો કરો. નાની વહુને આશા બંધાઈ. તે તો મરેલા છોકરાને ટોપલામાં નાખીને શીતળા માતાને મનાવવા ચાલી નીકળી. થોડુંક ચાલતા રસ્તામાં બે તલાવડી આવી. બંને તલાવડે સાથે હતી, પણ બંનેમાં કાચ જેવું નિર્મળ પાણી. વહુ આ તલાવડીમાં પાણી પીવા જાય છે ત્યાં તલાવડી બોલી ઉઠી કે બેન, મરવું હોય તો પાણી પીજે. હા, તો તું અત્યારે ટોપલો લઈને ક્યાં જાય છે? નાની વહુએ શીતળા માતાના કોપની વાત કરી કે હું પાપનું નિવારણ કરવા શીતળા માતા પાસે જાઉં છું. તલાવડી બોલી, બહેન, ભેગા ભેગી તું શીતળા માતાને અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજે કે અમે શું પાપ કર્યા છે કે અમારું પાણી કોઈ જન જનાવર પીતું નથી. સારું કહીને નાની વહુ પાણી પીધા વગર આગળ ચાલી તો રસ્તામાં બે આખલા લડતા જોવા મળ્યા. તેમની ડોકમાં વજનદાર ઘંટીના પડ બાંધેલા હતા. નાની વહુને જોઈને આખલા લડતા બંધ થઈ ગયા અને કહ્યું, પોતાના દુઃખની વાત કરી. એ જાણીને આખલાએ કહ્યું કે કોણ જાણે અમે શું પાપ નડે છે કે અમે આખો દિવસ લડ્યા જ કરીએ છીએ, ઘડી ભર જંપીને બેસતા નથી. તો તું શીતળા માતા પાસે અમારા પાપનું નિવારણ જાણી લાવજે. આગળ જતા એક ઝાડ નીચે ડોસીમાં બેઠા હતા. વહુને જોઈને માથું ખંજવાળવા લાગ્યા. ડોસીમાએ નજીક આવેલી વહુને કહ્યું, બેટી, મારા માથામાં ખંજવાળ ઉપડી છે તો જોઈ આપને. વહુએ માથું જોવા લાગી ત્યાં તો ડોસીએ ટોપલામાંથી છોકરો કાઢીને પોતાના ખોળામાં લીધો. થોડી વારે ડોસી બોલ્યા, બેન, બસ કર, ખંજવાળ મટી ગઈ. બેટી, તે જેવું મારું થાર્યું તેવું તારું પેટ ઠરજો, તારું કલ્યાણ થાઓ. ડોસીમાં આટલું બોલ્યા અને ખોળામાં રહેલો છોકરો વા વા કરીને રડવા લાગ્યો. વહુને હર્ષ થયો. તે સમજી ગઈ કે આ શીતળામાં જ છે. શીતળામાના આશીર્વાદ. તેણે ડોસીની ચરણ રજ માથે લગાવી અને કહ્યું, હે શીતળામાં, મારી ભૂલ હું કબૂલ કરું છું. મને ક્ષમા કરી મારા છોકરાને તમે સજીવન કર્યો તે સારું થયું, નહીંતર મારી સી વલેથા. શીતળામાં બોલ્યા, બેટી, વ્રત કરનારે બધું ધ્યાન રાખવું જોઈએ. તેમાં ભૂલ થાય તો વ્રત ફળે નહીં. હવે ભૂલ કરીશ નહીં.
કહીને વહુએ પછી તલાવડીની વાત કરી. શીતળા માતા કહે, આગલા ભવમાં બંને તલાવડીઓ સૌખ્ય હતી. બંને ઝેરીલી, રોજ લડે, ઘરમાં વલોણું હતું, પણ કોઈ છાશ લેવા આવે તો તેમાં પાણી નાખીને આપે. આથી તેનું પાણી કોઈ પીતું નથી. હવે તું જઈને એમાંથી એક ખોબો પાણી પીજે, એટલે એમના પાપ દૂર થશે અને બધા એનું પાણી પીવા માંડશે. આખલાના પાપના નિવારણ માટે શીતળા માતાએ કહ્યું કે આગલા ભવમાં બંને સ્ત્રીઓ દેરાણી જેઠાણી હતી, પણ બંનેના ટૂંકા મન, ઘરમાં ઘંટી ખાંડણિયું છતાં કોઈને દળવા કે ખાંડવા દે નહીં. એ પાપે આ ભવમાં આખલા સ્વરૂપે બંને લડે છે. હવે તું જઈને બંનેના ગળામાંથી ઘંટીના પડ છોડી નાખજે, એટલે બંને લડતા બંધ થઈ જશે. શીતળા માતા તો આશીર્વાદ આપીને અંતર ધ્યાન થઈ ગયા અને વહુ સજીવન થયેલા છોકરાને લઈને ઘર તરફ ચાલી નીકળી. રસ્તામાં તેણે પેલા બે આખલાના ગળામાંથી ઘંટીના પડ છોડી નાખ્યા, એટલે તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ જતા તલાવડી આવી. વહુએ તેમાંથી એક ખોબો પાણી પીધું અને તે સાથે જ ત્યાં પંખીના અવર જવર થવા લાગી. પંખીઓ ઉડી ઉડીને આવવા લાગ્યા અને પાણી પીવા લાગ્યા. ઘરે જઈને વહુએ જીવતા છોકરો બતાવ્યો, એટલે સાસુને આનંદ થયો, પણ જેઠાણી મનમાં કોલસો થઈ ગઈ. શ્રાવણ માસ આવતા જ જેઠાણીના મનમાં થયું કે હું પણ દેરાણીની જેમ શીતળા માતાના આશીર્વાદ મેળવું. રાંધણછઠના દિવસે જેઠાણી છોકરાને ઘોડિયામાં સુવડાવીને રાંધવા બેઠી. છોકરો રડવા લાગ્યો, એટલે ચૂલો સળગતો રહેવા દઈને છોકરાને ધવરાવા સૂતી. ફરવા નીકળેલા શીતળા માતા ઘરમાં ચૂલો સળગતો જોઈ ચૂલામાં ખૂબ આળોટ્યા અને તેમના શરીરે ફોલ્લા પડી ગયા. ક્રોધે ભરાયેલા શીતળા માતાએ શ્રાપ આપ્યો કે જેણે મારું શરીર બાળ્યું છે તેવું તેનું પેટ બળજો. સવારે જેઠાણીએ ઘોડિયામાં જોયું તો એનો છોકરો બળીને કોલસા જેવો થઈ ગયો હતો. સાસુએ કહ્યું, શીતળા માતાએ શ્રાપ આપ્યો છે, માટે તું શીતળા માતા પાસે જા અને કહે કે માવડી, મારી ભૂલ થઈ છે, મારા છોકરાને સજીવન કરો. જેઠાણી મરેલા છોકરાને ટોપલામાં મૂકીને શીતળા માતાને મનાવવા ચાલી નીકળી છે. રસ્તામાં પેલી તલાવડીએ પોતાનો સંદેશો શીતળા માતાને પહોંચાડવા કહ્યું તો જેઠાણી ગુસ્સો કરીને કહ્યું, હું વળી ક્યાં પારકી પંચાયત કરવા બેસું, હું તો આ ચાલી. આગળ જતા પેલા આખલા મળ્યા. તેણે જેઠાણીને કહ્યું, હું કઈ તમારી વાત સાંભળવાની નથી. જેઠાણી ત્યાંથી આગળ નીકળી ઝાડ નીચે બેસેલા ડોસીમા પાસે આવી. ડોસીમા બંને હાથે માથું ખજવાડી રહ્યા હતા. એ શીતળા માતા હતા. ડોસી કહે, બેન, જરા મારું માથું જોઈ આપને તો મને શાંતિ વળે. જેઠાણી મન મચકોડીને બોલી, હું કઈ તમારી જેમ નવરી નથી, હું તો આ ચાલી. ડોસીબા બોલ્યા, બાઈ, કોઈનું ભલું કરીએ તો આપણું ભલું થાય. જેવા કર્મ એવા ફળ મળ્યા વગર રહેતા નથી. માટે મારી પાસે બેસ અને મારા માથામાં હાથ ફેરવીને પછી તારે જ્યાં જવું હોય ત્યાં જજે. તો જેઠાણીએ તો સાંભળ્યું ન સાંભળ્યું કરીને આગળ નીકળી ગઈ. ક્યાંય શીતળા માતાના દર્શન થયા નહીં. તે ડોસીના સ્વરૂપમાં શીતળા માતાને ઓળખી હતે તો તેનો ઉદ્ધાર થઈ જતે. સવારે તે મરેલા છોકરાને ટોપલામાં પાછો લઈ રોતી કકડતી ઘરે પાછી આવી. સાસુને હકીકત સંભળાવી. સાસુએ શિખામણ આપી કે કોઈનું કામ કરી છૂટવું, કોઈનો તિરસ્કાર કરવો નહીં. નમે તે સૌને ગમે. જે શીતળા માતા, તમે જેવા દેરાણીને ફળ્યા તેવા વ્રત કરનારને, કથા સાંભળનારને, કથા વાંચનારને ફળજો. જય શીતળા માતા. બોલો શીતળા માતા કી જય. બહુ સરસ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.